નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ચેપ્ટર નંબર 3ના લેક્ચર નંબર 9માં આપણે અવરોધના જોડાણ વિશેના બીજા દાખલાનો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ચેપ્ટર નંબર 3ના લેક્ચર નંબર 9માં આપણે અવરોધના જોડાણના દાખલા ગણીશું. તેમાં પ્રથમ દાખલો એક સમબાજુ ત્રિકોણની ત્રણેય બાજુનો અવરોધ 6 ઓહમ છે, તો ત્રિકોણના કોઈ પણ બે શિરોબિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવો. રકમમાં શું કીધેલું છે? એક ત્રિકોણ, સમબાજુ ત્રિકોણની ત્રણેય બાજુનો અવરોધ. ત્રિકોણ A, B અને C, ત્રણેય બાજુનો અવરોધ કેટલો આપેલો છે? 6 ઓહમ. એના કોઈ પણ બે બિંદુ એટલે કે A અને C વચ્ચેનો અવરોધ ગણવાનો છે. RAC બરાબર ખાલી જગ્યા. તો પહેલા A અને B વચ્ચેના અવરોધને આપણે R1 કહી દઈએ, B અને C વચ્ચેનો અવરોધ R2 અને A અને C વચ્ચેનો અવરોધ R3. તો R1 અને R2 કયા જોડાણમાં થશે? તો કે A થી B, B થી C જોડાણ થશે શ્રેણી. શ્રેણી જોડાણમાં અવરોધનો સરવાળો, તેથી R4 બરાબર R1 પ્લસ R2, 6 ઓહમ પ્લસ 6 ઓહમ ટોટલ થશે 12 ઓહમ. હવે ઉપરની બાજુનો અવરોધ કેટલો આવ્યો છે? 12 ઓહમ. નીચેનો અવરોધ કેટલો છે? 6 ઓહમ. આથી R3 અને R4 કયા જોડાણમાં થશે? સમાંતર. સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2. તે પ્રમાણે R બરાબર R3 into R4 છેદમાં R3 પ્લસ R4 બરાબર 6 ગુણ્યા 12 ના છેદમાં 6 પ્લસ 12 બરાબર 72 ના છેદમાં 18. તેથી R બરાબર RAC બરાબર 4 ઓહમ. દાખલા નંબર 2. આપેલ પરિપથનો સમતુલ્ય અવરોધ મેળવો. અવરોધ છે 4 ઓહમ, અવરોધ 4 ઓહમ. આ ત્રણેયના મૂલ્ય લેવાનું છે 6 ઓહમ.
તો એ અને બી વચ્ચેનો અવરોધ આર એ બી બરાબર ખાલી જગ્યા. પહેલા તો 4 ઓહમ અને 4 ઓહમ એકબીજા સાથે ક્યાં જોડાણમાં થશે? સમાંતરમાં. 4 ઓહમના બે અવરોધ ક્યાં જોડાણમાં છે? સમાંતરમાં. તેથી તેનો સમતુલ્ય અવરોધ કહીએ આપણે R1. સમાન મૂલ્યના છે અને બે અવરોધ છે એટલે 4/2 બરાબર 2 ઓહમ. તેની પછી 6 ઓહમના કેટલા અવરોધ છે? 3. 6 ઓહમના 3 અવરોધ તે પણ ક્યાં જોડાણમાં છે? સમાંતરમાં. તેનો સમતુલ્ય અવરોધ કહી દઈએ આપણે R2. તેથી R2 બરાબર અવરોધ કેટલો છે? 6 ઓહમ. સંખ્યા એની 3. એનો જવાબ આવશે 2 ઓહમ. તેથી પરિપથ કઈ રીતના બનશે? તો કે A પહેલો અવરોધ R1 થી B બીજો અવરોધ R2 ની કિંમત છે 2 ઓહમ. R2 ની કિંમત તે 2 ઓહમ. તેથી પરિણામી અવરોધ RAB બરાબર R1 અને R2 એકબીજા સાથે શ્રેણીમાં તો R1 પ્લસ R2 2 ઓહમ પ્લસ 2 ઓહમ ટોટલ થશે 4 ઓહમ. દાખલા નંબર 3. એક 24 ઓહમ અવરોધ ધરાવતા તારમાંથી એક વર્તુળ બનાવવામાં આવે છે. તો વર્તુળના વ્યાસાંત બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મેળવો. રકમમાં કીધેલું છે તારમાંથી શું બનાવવાનું છે? સર્કલ, મતલબમાં વર્તુળ. આ વર્તુળનો કુલ અવરોધ કેટલો આપેલો છે? 24 ઓહમ. એના બે વ્યાસાંત બિંદુઓ A અને B. વ્યાસાંત બિંદુથી ભાગ પડશે એટલે કેટલા ભાગ પડશે? 2. તો હવે R છેલ્લે છે L એટલે લંબાઈ અડધી થવાથી અવરોધ પણ કેટલો થશે? અડધો. તેથી R1 બરાબર R2 બરાબર કેટલા લખાશે? 12 ઓહમ. એટલે ઉપરના ભાગનો અવરોધ 12 ઓહમ, નીચેના ભાગનો અવરોધ 12 ઓહમ. હવે E અને B પ્રવાહના કેટલા ભાગ પડે છે? 2. ઉપર પસાર થતો પ્રવાહ I1, નીચેનો I2. તેથી જોડાણ કયું થશે? સમાંતર. બે અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ R બરાબર R1 into R2 છેદમાં R1 plus R2. અહીંયા તો બંને અવરોધોના મૂલ્ય કેટલા ઓહમ છે? 12. એટલે સમાન મૂલ્યના છે એટલે R/2. તેથી R બરાબર R'ની કિંમત કેટલી લેવાની છે? 12 અને છેદમાં 2. જવાબ આવશે 6 ઓહમ. વ્યાસાંત બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ RAB બરાબર 6 ઓહમ. દાખલા નંબર 4.
A થી B તરફ 4 એમ્પિયર પ્રવાહનું વહન થાય છે. અવરોધ છે 10 ઓહમ, ઉપરનો અવરોધ છે 6 ઓહમ, બીજો અવરોધ છે 4 ઓહમ અને આ અવરોધ છે 10 ઓહમ. તો 4 ઓહમ માંથી પસાર થતો પ્રવાહ મેળવો. ઉપરની શાખાનો અવરોધ આ 6 ઓહમ છે, આ કેટલું છે 4 ઓહમ, એટલે ટોટલ કેટલું થઈ જશે આ 10 ઓહમ, કારણ કે કયું જોડાણ છે શ્રેણી જોડાણ. હવે શરૂઆતમાં જ ભણી ગયા કુલ પ્રવાહ કેટલો છે. પહેલા તો I બરાબર 4 એમ્પિયર, ઉપરનો અવરોધ અને નીચેનો અવરોધ. ઉપરનો અવરોધ કહી દઈએ R1, નીચેનો અવરોધ R2. અહીં R1 બરાબર R2, જોડાણ કયું છે સમાંતર. તો સમાંતર જોડાણ માટે V1 બરાબર V2, તેથી પ્રવાહ I1 બરાબર I2 બરાબર કોઈના કરતા પ્રવાહના કેટલા ભાગ થઈ જશે 2 ભાગ, એટલે કે I/2. તેથી 6 ઓહમ માંથી પસાર થતો પ્રવાહ બરાબર 2 એમ્પિયર, 4 ઓહમ માંથી પસાર થતો પ્રવાહ બરાબર 2 એમ્પિયર અને 10 ઓહમ માંથી પસાર થતો પ્રવાહ બરાબર 2 એમ્પિયર. આપેલ પરિપથમાં પ્રવાહ મેળવો. પ્રવાહ I, વોલ્ટેજ છે 3 વોલ્ટ, અવરોધ છે 6 ઓહમ, અવરોધ 3 ઓહમ અને આ અવરોધ 3 ઓહમ. હવે પહેલા તો બધા અવરોધને ક્રમ આપી દઈએ R1, R2 અને R3. કુલ પ્રવાહ I, એના કેટલા ભાગ પડે છે 2, I1 અને I2. તો R2 માંથી પસાર થતો પ્રવાહ કેટલો થશે I1. એનો મતલબ હું છું કે R1 અને R2 કયા જોડાણમાં થશે શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ, બે સમાન મૂલ્યના જ અવરોધ છે, એટલે સમતુલ્ય અવરોધ R4 બરાબર એના મુજબ n કેટલો 2 અવરોધ, R ની કિંમત 3, તેથી R4 બરાબર 6 ઓહમ. તેથી સમતુલ્ય અવરોધ R1 અને R2 નો કેટલો થશે R4. હવે R3 અને R4 કયા જોડાણમાં થશે સમાંતર. તો સમાંતર જોડાણ માટે બંને અવરોધના મૂલ્ય સમાન છે, તેથી R પ્રાઇમ બરાબર R ના છેદમાં અવરોધોની સંખ્યા 2, એટલે n બરાબર 2 થશે. 6 ના છેદમાં 2 બરાબર આવશે 3 ઓહમ. તેથી ઓહમના નિયમ મુજબ વોલ્ટેજ V બરાબર IR, તેથી I બરાબર V ના છેદમાં R. વોલ્ટેજ છે 3 વોલ્ટ, અવરોધ આવ્યો 3 ઓહમ, તેથી પ્રવાહ I બરાબર 1 એમ્પિયર. આપેલ આકૃતિમાં એમીટર
A2 નું અવલોકન ખાલી જગ્યા એમ્પિયર. ઉપરનો અવરોધ R1 બરાબર 20 ઓહમ છે, R2 બરાબર 30 ઓહમ. ઉપરના એમીટર A1 માંથી વહેતો પ્રવાહ 3 એમ્પિયર, તો A2 માંથી વહેતો પ્રવાહ I બરાબર ખાલી જગ્યા. જોડાણ કયું આપેલું છે? તો કે સમાંતર. સમાંતર જોડાણ માટે V બરાબર અચળ. તેથી I1 R1 બરાબર I2 R2. ઉપરનો અવરોધ R1, તો આ પ્રવાહ થશે I1 અને આ પ્રવાહ I2. આપણે I2 મેળવવાનો છે, તેથી I2 બરાબર I1 R1 ના છેદમાં R2. I1 છે 3 એમ્પિયર, R1 છે 20 ઓહમ, અને છેદમાં અવરોધ R2 છે 30 ઓહમ. જવાબ આવશે 2 એમ્પિયર. તેથી એમીટર A2 નું અવલોકન બરાબર 2 એમ્પિયર. પરિપથનો સમતુલ્ય અવરોધ R AC મેળવો. પોઈન્ટ A, B, C, D, E. R1 બરાબર 2 ઓહમ, R2 બરાબર 3 ઓહમ, R3 બરાબર 1 ઓહમ, R4 બરાબર 2 ઓહમ અને R5 બરાબર 2 ઓહમ. અવરોધ કયો મેળવવાનો છે? તો A અને C વચ્ચેનો સમતુલ્ય અવરોધ. તો A માંથી પ્રવાહ વહેંચી, તો A માંથી પ્રવાહના કેટલા ભાગ પડશે? 2. એટલે ત્યાંથી કયું જોડાણ થશે? સમાંતર. પણ A થી B અને B થી C, A થી B અને B થી C કયું જોડાણ થશે? શ્રેણી જોડાણ. તો તેનો સમતુલ્ય અવરોધ R1 પ્રાઇમ બરાબર R1 પ્લસ R2, 2 ઓહમ પ્લસ 2 ઓહમ પ્લસ 3 ઓહમ બરાબર 5 ઓહમ. તેવી જ રીતના નીચેની શાખા AEDC, AEDC તે કયું જોડાણ છે? શ્રેણી જોડાણ. તેનો સમતુલ્ય અવરોધ R2 પ્રાઇમ બરાબર R5 પ્લસ R4 પ્લસ R3, 2 ઓહમ પ્લસ 2 ઓહમ પ્લસ 1 ઓહમ. તેથી R2 પ્રાઇમ બરાબર 5 ઓહમ. મતલબમાં બંને અવરોધ R1 પ્રાઇમ કેટલો આવે છે? 5 ઓહમ, R2 પ્રાઇમ એ કેટલો છે? 5 ઓહમ. હવે કયું જોડાણ થશે? તો કે R1 પ્રાઇમ અને R2 પ્રાઇમ કયા જોડાણમાં છે? સમાંતર. સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ R બરાબર
બંને સમાન મૂલ્યના જ છે એટલે 5 ના છેદમાં સંખ્યા કેટલી છે 2 એટલે 2.5 ઓહમ. આપેલ પરિપથ માટે REB મેળવો. C આ પોઈન્ટ છે D, આ પોઈન્ટ A અને પોઈન્ટ B. R1 ની કિંમત છે 3 ઓહમ, R2 છે 4 ઓહમ, R3 છે 4 ઓહમ અને R4 છે 5 ઓહમ. હવે ગણતરી શેની કરવાની છે? E અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ એટલે આ A પોઈન્ટ છે આપણો અને આ B પોઈન્ટ. મતલબમાં B અને D વચ્ચેનો અવરોધનું કોઈ મહત્વ નથી. એવી જ રીતના C અને A વચ્ચેનો અવરોધ R1 એનું કોઈ મહત્વ નથી. ખાલી આપણી પાસે કેટલા અવરોધ લીધા? 2, R2 અને R3. R2 અને R3 ક્યાં જોડાણમાં છે? સમાંતર જોડાણ. સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ R બરાબર R2 into R3 ના છેદમાં R2 plus R3 બરાબર 4 ગુણ્યા 4 ના છેદમાં 4 plus 4 બરાબર આવશે 2 ઓહમ. અથવા સમાન મૂલ્યના છે તો R બરાબર કેટલો અવરોધ છે? 4 ના છેદમાં એની સંખ્યા કેટલી છે? 2. તો R બરાબર 2 ઓહમ. એટલે સમતુલ્ય અવરોધ REB ની કિંમત કેટલી મળે આપણને? 2 ઓહમ. પરિપથનો સમતુલ્ય અવરોધ અને પ્રવાહ મેળવો. R1 બરાબર 6 ઓહમ, R2 બરાબર 6 ઓહમ, R3 બરાબર 6 ઓહમ અને વોલ્ટેજ બેટરીના છે 9 વોલ્ટ. પરિપથમાંથી વહેતો પ્રવાહ I. તો આપણે પહેલા સમતુલ્ય અવરોધ પહેલા તો આ જે R3 છે R3 ની વચ્ચે પરિપથ જોડાયેલ છે. R3 ના કેટલા ભાગ પડશે? 2. ઉપરનો અવરોધ લંબાઈને સમાન ભાગ થવાથી ઉપરનો અવરોધ કેટલો થશે? 3 ઓહમ અને નીચેનો અવરોધ કેટલો થશે? 3 ઓહમ. તો આનો સમતુલ્ય પરિપથ કઈ રીતના બનશે? તો કે ઉપરના 6 ઓહમ અને આ 3 ઓહમ ક્યાં જોડાણમાં થશે? શ્રેણી જોડાણમાં. શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ 6 અને 3 કેટલા થશે? 9 ઓહમ. અવરોધને કહી દઈએ આપણે R4. એવી જ રીતના નીચે બે અવરોધ જોડાશે 6 ઓહમ અને 3 ઓહમ. એનું શ્રેણી જોડાણ એ 9 ઓહમ ટોટલ થશે R5. અને આ જોડાણ સાથે કેટલા વોલ્ટની બેટરી જોડવાની છે? 9 વોલ્ટની. 9 વોલ્ટ. હવે કયું જોડાણ છે આ? સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ R બરાબર બંને અવરોધના મૂલ્ય કેવા છે? સમાન.
તો 9/2 તેથી R બરાબર 4.5 ઓહમ. પ્રવાહ I સમતુલ્ય અવરોધ બરાબર 4.5 ઓહમ અને તેથી પ્રવાહ I બરાબર V/R. વોલ્ટેજ છે 9 વોલ્ટ, અવરોધ છે 4.5, આપને પ્રવાહ મળશે 2 એમ્પિયર. આપેલ પરિપથમાં V1, V2 અને V3 મેળવો. R1 બરાબર 10 ઓહમ, R2 બરાબર 20 ઓહમ, R3 બરાબર 30 ઓહમ. બેટરીના વોલ્ટેજ છે 120 વોલ્ટ. પરિપથમાંથી વહેતો પ્રવાહ I. આ અવરોધનું સ્થિતિમાન V1, R2નું સ્થિતિમાન V2 અને R3નું સ્થિતિમાન V3. V1, V2 અને V3 ગણવાનું છે. જોડાણ કયું છે? તો શ્રેણી જોડાણ માટે અવરોધ R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. તેથી સમતુલ્ય અવરોધ R બરાબર 10 પ્લસ 20 પ્લસ 30. તેથી R બરાબર 60 ઓહમ. તેની ઉપરથી પ્રવાહ I બરાબર V/R 120/60. તેથી પ્રવાહ I બરાબર 2 એમ્પિયર. તેથી V1 બરાબર IR1 2 × 10 બરાબર 20 વોલ્ટ. V2 બરાબર IR2 2 × 20 બરાબર 40 વોલ્ટ. અને V3 બરાબર IR3 બરાબર 2 × 30 બરાબર 60 વોલ્ટ.